मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ગઈકાલે ઉધના ખાતે કોમ્યુનિટી હોલ ખાતે સેવાનિવૃત્તિ સન્માન સમારોહમાં શ્રી રાજેન્દ્ર પ્રસાદ સોનારનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે ફાધર ડે નિમિત્તે ઉધના હરિનગર ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત સ્કૂલના પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક શ્રી રાજેન્દ્ર પ્રહલાદ સોનારનું સેવાનિવૃત્તિ સન્માનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભારતીય જનતા પાર્ટીના છોટુભાઈ પાટીલ તેમજ તેમના ધર્મપત્ની રોહિણીબેન પાટીલ તેમજ સોનાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। जी આપણું નામ? જો મારું નામ રાજેન્દ્ર પ્રહલાદ સોનાર, શાળા નંબર 223 સાઈબાબા સ્કૂલમાં હું નોકરી કરું છું। શું કાર્યક્રમ હતો આજે? આજે સેવાનિવૃત્તિનો કાર્યક્રમ છે। કેવું લાગે છે તમારો આટલા વર્ષનો કેટલા વર્ષનો અનુભવ છે અને શું કહેવા માંગો છો? જો એટલા વર્ષથી તો મેં 35 વર્ષથી હું સાઈબાબા સ્કૂલમાં નોકરી કરેલી। પહેલાં હતો 1990માં મારુતિનગરની પહેલી સ્કૂલ મારી હતી અને ત્યાંથી બદલી કરીને હું સાઈબાબા સ્કૂલમાં 1996માં આવ્યા અને ત્યાં સુધી મારો રિટાયરમેન્ટ 30/11/2024માં હું નિવૃત્ત થયો। આટલા વર્ષ દરમિયાન શું અનુભવ થયો છે? શું જો મારા મિત્રો અને મારા પરિવાર અને મારા શાળા પરિવાર 223ના બહુ ગણેલા અને હોશિયાર માણસ હતા મારા સાથે। મારા મિત્ર બી હતા કે મને હર આમાં મને સાથ આપતા હતા। તમારો કોઈ અનુભવ એવો હોય ખાસ સ્કૂલમાં? કે મારા 3 મિત્ર હતા, એને ત્રિદેવ કહેવાય અમે, બરાબર। તો ત્રિદેવ એટલે મારો એક મિત્ર પરમ મિત્ર પ્રકાશ ચિત્તે, સુનિલ મેંડાળે અને ઉમેશભાઈ, અમે 3 સાથે હતા। 35 વર્ષની અંદર કેવો અનુભવ છે તમને? એ તો શું વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગો? જો વિદ્યાર્થીને તો આપણે તો ગમે તે હોય સાહેબ, પણ વિદ્યાર્થીને આપણે હોશિયાર તો કરવું જ પડે।
વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો તમારા આ કાર્યકાળ દ્વારા? આ કાર્યકાળમાં તો આજની પરિસ્થિતિ કેવી છે અને આપણે અનુભવ્યો છે એટલા 35 વર્ષમાં કે આપણે વિદ્યાર્થીને શું આપ્યા અને વિદ્યાર્થી પહેલાં ધોરણથી લઈને ધોરણ 7 સુધી હતું. પછી અમે વિદ્યાર્થીને બહુ મહેનત કરીને હોશિયાર કરેલા. આજે તમારો સન્માન સમારોહ હતો, કોણ મુખ્ય અતિથિ હતો? આપ જો અમારા સન્માન સમારંભમાં છોટુભાઈ પાટીલ સાહેબ હતો, રોહિણીતાઈ હતી, હંસાબેન કંસાગરા હતી અને સુરેશભાઈ કંસાગરા અને પ્રકાશભાઈ ખૈનાર છે અને અમારા મહેમાન આવેલા. હવે તમારા આવનારા સમયમાં તમે શું કરવા માંગો છો? જો જ્યારે આપણે ટાઈમ મળે સાહેબ તો તે હિસાબે આપણે કરીએ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.